એ વૃક્ષોથી અલગ થઈને પ્રભુ તરફ આગળ વધવા લાગી. પ્રભુ પુનઃ પુકારે, હે માલતે, હે મલ્લિકે, હે ચંપે. ને જ્યાં પ્રભુના મુખે પોતાના નામનું શ્રવણ કર્યું, જેટલા વૃક્ષો હતા એ વૃક્ષોમાં પુષ્પો ભરાઈ ગયા, ફળ ભરાઈ ગયા, પ્રણત ભારે ઉઠા. અને કહેવાય પુષ્પો ભરાયા, ફળો ભરાયા, અને એની ડાળી ઝૂકી ઝૂકીને પ્રભુના ચરણોમાં ઝૂકવા લાગી. અને વૃક્ષો પોતાનું સર્વસ્વ એવા ફળ પ્રભુને અર્પણ કરવા લાગ્યા. હે પ્રભુ કૃપા કરો, હે પ્રભુ કૃપા કરો. ત્યારે સખી કે, હે સખી, જાહે પ્રભુ દૂર ચાલતા હતા, પણ પોતાના નામને, પ્રભુના મુખથી સાંભળી એ વૃક્ષોને એવું લાગ્યું, એ વૃક્ષો એવા ખીલી ગયા. હે સખી, મને જોઈને લાગ્યું કે નિશ્ચિત પ્રભુનો સ્પર્શ એ વૃક્ષોને મળ્યો. પ્રભુ ખાલી નામ બોલ્યા, પણ પ્રભુના નામ બોલવા માત્રથી એ લતાઓને, એ વૃક્ષોને જરૂર પ્રભુનો સ્પર્શ મળ્યો હશે. કારણ કે પ્રભુનો સ્પર્શ મળે એ જ આવી રીતે ખીલે, એ જ સફળ થાય. એની અંદર જ આવા ભાવનાના, મનોરથોના પુષ્પો ખીલે. અને વાસ્તવમાં આ વૃક્ષો, આ તરવહ એ તો વૈષ્ણવ છે. અને જ્યારે પ્રભુ પધાર્યા તો પ્રભુને વૈષ્ણવ શું અર્પણ કરી શકે? ફળ અર્પણ કરે છે. કારણ કે આપણા ત્યાં કહેવાય ને, જ્યારે પુષ્ટિ જીવની ગતિ પણ થાય તો આપણે ભગવદીઓ કહે છે કેવી રીતે થાય? જેણે વૈષ્ણવી જીવન જીવ્યું હોય, જેણે વૈષ્ણવી કાર્ય કર્યું હોય, કહેવાય જ્યારે એનો દેહ છૂટે એ વખતે શ્રી વલ્લભના બે ભગવદીજન એ જીવને લેવા માટે આવે. શ્વેત ધોતી બંડી હોય, હાથમાં ગૌમુખી હોય, મસ્તક પર સુંદર તિલક હોય, શંખ ચક્ર ગદા પદ્મ ઇત્યાદિ મુદ્રાઓ ધારણ કરી હોય. અને એ જીવને પકડીને ધીમે ધીમે પ્રભુના શ્રી વલ્લભના ધામ સુધી લઈ જવા લાગે, ગોલોક ધામ સુધી લઈ જવા લાગે. અને શ્રી વલ્લભ એ બંને ભગવદીઓને આદેશ કરે કે જ્યારે તમે એ જીવને લઈને મારી પાસે આવો તો એને અહર્નિશ ભગવદ નામ લેવડાવજો. એક ક્ષણ પણ સત્સંગ વિના રાખશો નહીં. કારણ કે મારી પાસે આવતા આવતા આ ગોલોક ધામમાં અને મધ્યમાં એવા ભવ્ય ભવ્ય સ્થાન આવે છે, એટલો બધો વૈભવ આવે છે કે જરાક સત્સંગ છૂટ્યું અને આસપાસના વૈભવમાં મન ગયું તો મારા સુધી પહોંચી નહીં શકે. માટે અખંડ એને સત્સંગ કરાવજો, ભગવદ નામ લેવડાવજો. અને ભગવદ નામ લેવડાવતા લેવડાવતા એને મારી પાસે લઈને આવજો. અને આ ભગવદીજનો એ જીવને લઈને એક એક પ્રભુની લીલા, એક એક પ્રભુના પ્રસંગ સંભળાવતા સંભળાવતા અને ધ્યાન રાખે ક્યાંક આનું મન વિચલિત ન થાય, ક્યાંય આનું મન આ બાહ્ય લૌકિકતાની અંદર, બાહ્ય વૈભવમાં ચલિત ન થાય, વનાની ગતિ નહીં થઈ શકે. ભગવદ નામ લેવડાવતા લેવડાવતા, સત્સંગ કરાવતા કરાવતા જ્યારે ગોલોક ધામ પહોંચે ને સૌથી પહેલા આવે વિરજા નદી, જે શ્રી યમુનાજીનું એક સ્વરૂપ છે. અને કહેવાય એ જીવને વિરજામાં સ્નાન કરાવે. અને જ્યારે વિરજામાં સ્નાન કરાવે એના બધા દોષો નિર્મૂલ થાય અને આ દેહ છોડી એ અલૌકિક સખી દેહ ધારણ કરે. અને જ્યાં એને સખી સ્વરૂપ પ્રાપ્ત થાય અને સખીના રૂપે એ જીવને લઈને જ્યારે એ ભગવદીજનો પ્રભુના નિકુંજ દ્વારની ઉપર પહોંચે, ત્યાં એક સખી એવી હોય જે અંદર પણ જતી હોય, બહાર પણ આવતી હોય. અને જઈને વિનંતી કરે, જો આ પ્રભુની એક પ્યારી સખી બીજી પણ આવી છે, અનેક જન્મો સુધી ભટકતો રહ્યો આ જીવ, પુનઃ પ્રભુની સેવામાં આવ્યો છે, જરા અંદર જઈને પ્રભુને એની સુધી કરાવો કે આ જીવને પણ પ્રભુ પોતાની સેવામાં રાખે. અને જ્યારે સખી જઈને અંદર પ્રભુને વિનંતી કરે, આપણે ત્યાં સુધીનું પણ પદ છે, સખીઓ યાદ દિવાવત રહ્યો, સખીઓ યાદ દિવાવત રહ્યો. એ જીવ બહાર ઉભો ઉભો પ્રતીક્ષા કરે છે કે પ્રભુ મારી ક્યારે સુધી લે. જ્યારે આ સખી જઈને પ્રભુને મારી સુધી કરાવશે ત્યારે પ્રભુ મને યાદ કરશે. સખીઓ યાદ દિવાવત રહ્યો, સમય પાય કે વૃથા હમારી કબહુ યુગલ સો કહીયો. જ્યારે પ્રભુને અનુકૂળતા હોય, જ્યારે પ્રભુ આનંદમાં વિરાજતા હોય તો હે સખી પ્રભુ પાસે જજે અને જઈને કોઈને કોઈ કારણથી પ્રભુ પાસે મારું નામ લેજે અને પ્રભુને મારા નામનું સ્મરણ કરાવજે કે પ્રભુ બહાર એક જીવ ઘણા લાંબા સમયથી આપની પ્રતીક્ષા કરે છે. હે પ્રભુ આપ એને પોતાની સન્મુખ બોલાવો. જો તારા પર કદાચ ખીજે તો પણ સખી મારા કાજે થઈને તું હસી હસીને સહન કરજે. પણ હે સખી અંદર જઈ મારા પ્રભુને એની સુધી કરાવજે. અને જ્યારે સખી જઈને પ્રભુને સુધી કરાવે, પ્રભુ કે અચ્છા એ જીવ આવ્યો છે, હું તો એની પ્રતીક્ષા કરું છું, જાઓ જલ્દી મારી પાસે લઈને આવો. અને જ્યારે એ સખી દેહ ધારણ કરેલો જીવ અંદર કુંજમાં પ્રવેશ કરે, એ રહેલી સખી કે જો તું જ્યારે અંદર જઈશ તો અંદર
સ્વર્ણના સિંહાસન પર યુગલ સ્વરૂપ બિરાજતા હશે. તારા એક હાથમાં ફૂલની છાબ લે અને તારા બીજા હાથમાં ફળની છાબ લે, અને ફૂલની છાબ એક હાથમાં, ફળની છાબ એક હાથમાં, એ બંને લઈને પ્રભુની સન્મુખ જા. અને જયારે યુગલ સ્વરૂપની સન્મુખ જાય, તારા ફૂલની છાબમાંથી ફૂલની વૃષ્ટિ તું ઠાકોરજી ઉપર કરજે, યુગલ સ્વરૂપ પર કરજે, અને આ ફળની છાબડી તું ઠાકોરજીને ભોગ ધરજે. અને આ ફળ જો પ્રભુ અરોગશે તો જ તારા મનોરથ પૂરા કરશે. અને સખી એક હાથમાં ફળની છાબ, એક હાથમાં ફૂલની છાબ લઈને પ્રભુની સન્મુખ ગઈ. યુગલ સ્વરૂપ બિરાજતા હતા અને યુગલની ઉપર એને પુષ્પની વૃષ્ટિ કરી. અને જ્યાં પુષ્પની વૃષ્ટિ કરી, યુગલ સ્વરૂપ ખૂબ પ્રસન્ન થયા કે જો સખી, હું તારા પર બહુ પ્રસન્ન થયો છું, અને તું જાણે છે તને આજે મારા દર્શન શેને કારણે થઈ રહ્યા છે? તું જાણે છે કે તારો પ્રવેશ મારી કુંજમાં શાના કારણે થયો છે? તું જાણે છે આજે તને મારી સેવામાં પ્રાપ્તિ શેને કારણે થઈ? એ સખી કે કૃપાનાથ આપ બતાવ શેને કારણે થઈ? પ્રભુ કહે તારા હાથમાં જે આ ફળની છાપ છે એ બીજું કાંઈ નહીં, તારા વૈષ્ણવી જીવનમાં કરેલા તારા સેવા અને સત્સંગના ફળની છાપ છે. અને વૈષ્ણવી જીવનમાં કરેલા સેવા અને સત્સંગના ફળની છાપ સાથે, એના બળથી તું મારા સન્મુખ સુધી આવી શકી છે. અને જયારે ઠાકોરજીને એ ફળ ભોગ ધર્યા અને ઠાકોરજી એ ફળ અરોગ્યા, ત્યારે જઈને એનો પ્રભુની લીલામાં પ્રવેશ થયો. પ્રભુએ સેવા સોંપી, પ્રભુએ એને ટહેલ સોંપી. અને અહીંયા વૈષ્ણવો રૂપે આ વૃક્ષો છે. અને આચાર્ય કહે છે કે વૈષ્ણવ વૃક્ષો છે, વૃક્ષો પણ વૈષ્ણવ છે. અને આ જે ફળ અર્પણ કરે છે, શેના ફળ અર્પણ કરે છે? યુગો યુગોથી તપસ્યા કરતા હતા, યુગો યુગોથી એ તટ પર ઉભા હતા કે ક્યારે પ્રભુ અહીંયાથી પધારે અને ક્યારે અમારું નામ બોલે, ક્યારે પ્રભુ અહીંયાથી પધારે, એની ચરણ ધૂલી ઉડીને મારા મસ્તક પર લાગે, ક્યારે મારા પ્રભુ અહીંયાથી પધારે. યુગો યુગોથી તપસ્યા કરતા હતા અને યુગો યુગોથી કરેલી તપસ્યાના ફળ સ્વરૂપે એ તપસ્યાનું ફળ પ્રભુને અર્પણ કરવા લાગ્યા. અને એ તો વૈષ્ણવી દ્રષ્ટિ છે. બ્રહ્માજી પણ જયારે પ્રભુની સ્તુતિ કરે અને એક વસ્તુ ખૂબ સુંદર માંગે કે પ્રભુ કૃપા કરીને મારી એવી દ્રષ્ટિ કરી દો કે જ્યારે જીવનમાં મારા હાથે કંઈક સારું થાય તેમાં મને મદ ન થાય, એમાં મને આપની કૃપા દેખાય. અને જ્યારે જીવનમાં મારાથી કંઈક ખરાબ થાય તો હું આપને ફરિયાદ ન કરું, એમાં મને મારા કર્મોની કઠોરતા દેખાય. જો આ દ્રષ્ટિ આવી જાય, જો જીવનમાં પ્રભુ કંઈક સારું કરે એમાં પ્રભુની કૃપા દેખાય કે પ્રભુ આ તો આપની કૃપા છે. આ મારા મનનો શું ભરોસો જે એક ક્ષણ માટે પણ પ્રભુનો વિચાર કરવા તૈયાર નથી, એક ક્ષણ માટે પણ પ્રભુના સત્સંગમાં બેસવા તૈયાર નથી, એક ક્ષણ માટે પણ પ્રભુના સ્વરૂપનું ચિંતન કરવા તૈયાર નથી. એ મનનો શું ભરોસો? આ તો માત્ર ને માત્ર પ્રભુ આપની કૃપા છે કે આપની કૃપાના બલથી અમે આપની પાસે છીએ. આ તો આપે ખેંચીને અમને બોલાયા છે, માટે અમે આવ્યા છીએ. આ તો એવી દશા અમારી છે કાદવમાં ઘૂસેલા વ્યક્તિ જેવી, જેટલો નીકળવાનો પ્રયત્ન કરે એટલો ધસતો ને ધસતો જાય. એ તો જ્યારે બહારથી આપ હાથ ખેંચીને કાઢો, સકળ પદાર્થ જેનો સીધો લીલા માએ તાણીને લીધો. અને જ્યારે એ પ્રમાણે ખેંચીને આપ અમારો સ્વીકાર કરો તો પ્રભુ અમે સન્મુખ થઈએ. બાકી આ મનનો શું ભરોસો? અને એ જ આ વનસ્પતિઓને જ્યારે લાગ્યું, આ વૃક્ષોને જ્યારે લાગ્યું કે પ્રભુ અમારું નામ લઈ લઈને બોલાવે, અને યુગો યુગોથી જ્યાં પ્રતીક્ષા કરતા હતા, અને એ પણ એમની સાધના છે. એ પથ ઉપર પોતાના પત્રો ગિરાવતા હતા જ્યાંથી પ્રભુ પધારવાના છે. જ્યારે લાગે કે આ પથ ઉપર કાંકરા આવી ગયા છે તો પોતાની ડાલી ઝુકાવી એ સાફ કરતા હતા, કારણ કે આ તો એ પથ છે કે જે પથ પર આજે નહીં તો કાલે મારા પ્રભુ ચોક્કસ પધારશે મારા ઉપર કૃપા કરવા માટે. અને જો મારો તાપ સાચો છે તો મારા પ્રભુને પધારવું જ પડશે અને ચોક્કસ પધારશે. જો મારા તાપમાં સામર્થ્ય છે તો મારા પ્રભુને પધારવું પડશે. અને યુગો યુગોથી જ્યાં વૃક્ષો ઉભા પ્રભુની પ્રતીક્ષા કરતા હતા, નાના નાના કાંકરા પડ્યા હોય, પોતાની ડાળી ઝુકાવી એ પથને સાવતા હતા. પલકન સો મગજ હારો હો, જા મગ મેં મેરો પિય આ